સંત મૂળદાસ નરસિંહ મહેતાની હરોળના જાણીતા સંત કવિ છે. તેમનો જન્મ ભારતના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકાના આમોદરા ગામે લુહાર જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણ અને માતાનું નામ ગંગાબાઈ હતું. ગોંડલના લોલંગરી બાપુ તેમના ગુરુ હતા. જામનગરના રાજા જાંબ રાવળે પણ તેઓને પોતાના ગુરુપદે સ્થાપ્યા હતા અને કંઠી પણ બંધાવી હતી. અમરેલીમાં તેમનો આશ્રમ અને ત્યાં જ તેમની સમાધિ પણ આવેલી છે. એક વખત રાતના સમયે આશ્રમ પાસે એક સ્ત્રી કૂવામાં પડવા માટે આવી. તેમના પેટમાં કોઈનું સંતાન હતું જેના પિતા તરીકે તે વ્યક્તિનું નામ આપી શકે તેમ ન હતી. મહાત્માએ તેને મરતા અટકાવી અને પિતા તરીકેનું પોતાનું નામ આપવા જણાવ્યું. બીજાનું કલંક પોતાના ઉપર લઈ લીધું. આ વાત જાહેર થતા અમરેલીના લોકોએ અવળા ગધેડે બેસાડીને તેમને શહેર આખામાં ફેરવ્યા. બાદમાં સત્ય બહાર આવતા માફી પણ માંગવામાં આવી. તેઓના કેટલાક ભજનો અને ગીતો આજે પણ જાણીતા છે અને ઘરે ઘરે ગવાય છે.